ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓના વિરોધ વચ્ચે એક જૂથે ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી દીધું છે, તો બીજું જૂથ વિરોધ કરી કોઈ પણ હદે જવાની તૈયારી દર્શાવી છે। ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં બે ફાંટા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। એક તરફ કોંગ્રેસના નારાજ સિનિયર નેતાઓએ કોંગ્રેસના બેનર હેઠળ ઉમેદવારી ન કરવાને લઈ મોરચો માંડ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના જ અન્ય નેતાઓ સામે આવી રહ્યા છે। અંકલેશ્વર હાંસોટ યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુંગાનો 27મી ફેબ્રુઆરીએ લખેલો એક પત્ર વાયરલ થયો છે। આ પત્ર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને સમર્થન પત્ર તરીકે લખાયો છે। પત્ર અનુસાર શરીફ કાનુંગાએ ચૈતર વસાવાને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ખુલ્લું સમર્થન અને ટેકો જાહેર કરવાનો ઉલ્લેખ કર્યો છે। આ પત્ર વાયરલ થયો છે, જો કે આ ત્યારબાદ શરીફ મીડિયાથી અંતર બનાવી રહ્યા છે, જે બાદ હવે ચૈતર વસાવાના સમર્થનમાં વિજયસિંહ પટેલ પણ આગળ આવ્યા છે। હાંસોટના મતદારો પર સારું વર્ચસ્વ ધરાવતા ગત ટર્મના અંકલેશ્વર બેઠકના કોંગી ઉમેદવાર વિજયસિંહ પટેલ પણ ચૈતર વસાવા સાથે એક તેઓની યાત્રા દરમિયાન મંચ પર નજરે પડ્યા હતા। વિજયસિંહે સ્થાનિકોને સંબોધતા ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી। એક તરફ મુમતાઝ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો ભરૂચ બેઠક પર કોંગ્રેસને ઉમેદવારી કરવાની તક ન મળવાથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના નિર્ણયને સ્વીકારી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા કોંગી નેતાઓ પણ સામે આવ્યા છે। આ સ્થિતિમાં ભરૂચ કોંગ્રેસ બે અલગ અલગ વિચારધારામાં વહેંચાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। એક દિવસ અગાઉ કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથ કોંગ્રેસના સિમ્બોલ હેઠળ ઉમેદવારી ન કરાય તો આશ્ચર્યજનક પરિણામનો સામનો કરવાની ચીમકી પણ આપી છે અને મુમતાઝ પટેલે દિલ્હીમાં ધામા નાખી નિર્ણયની ફેરવિચારણા માટે જોર લગાવ્યું છે। ત્યારે આ મહેનત સામે કેટલાક અગ્રણીઓ આમ આદમી પાર્ટીને ટિકિટ મળવાના સમર્થનમાં ચૈતર વસાવાને ટેકો જાહેર કરતા બે ફાંટા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। તે જોતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ભરૂચ જિલ્લામાં આગમન સાથે તેઓ સાથે આપના ચૈતર વસાવા મંચ પર નજરે પડશે તે નક્કી છે। ત્યારે કોંગ્રેસના નારાજ આગેવાનો કઈ નવા જૂની કરે છે કે નહીં તે જોવું રહ્યું।